આજે વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સારો એવો વરસાદ પડ્યો છે। ડેમના તમામ 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। દમણગંગા નદીમાં પાણી છોડાતા દમણગંગા નદી બે કાંઠે વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। વલસાડમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે। મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે અને ડેમના 10 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તે અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદ પડ્યો છે। વલસાડમાં પણ હવે વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર બધે વરસાદ પડતા જનજીવન અત્યારે ખોરવાયું હોય તે પ્રકારની સ્થિતિ। જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને લઈને મધુબન ડેમમાં જે કેચમેન્ટ એરિયા છે તે કેચમેન્ટ એરિયામાં ભારે પાણી આવતી રહી છે। મધુબન ડેમની સપાટી વધતી રહી છે ત્યારે મધુબન ડેમના તમામ 10 દરવાજા હાલમાં ખોલવામાં આવે છે અને લગભગ 70,000 ક્યુસેક જેટલું પાણી જે છે મધુબન ડેમમાંથી હાલમાંથી છોડવામાં આવ્યું છે। ત્યારે વાપીની આ દમણગંગા નદી જે છે એના પરના જે કોઝવે છે કોઝવેના ધોકાની તરફ હાલમાં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે દમણગંગા નદી જે છે ધોવાની સ્વરૂપમાં હાલમાં નજર આવી રહી છે અને દમણગંગા નદી હાલે બે કાંઠે વહી રહી છે। ત્યારે જે દમણગંગા નદી જે છે મધુબન ડેમમાંથી પાણી આવે છે તે સેલવાસ કરીને દમણ સુધી જાય છે। ત્યારે આ જે નદી કિનારે 20 ગામો જે છે તેને અત્યારે લોકોને કહેવામાં આવ્યું છે અને વલસાડ જિલ્લા તંત્ર જે છે તે એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। મીડિયા ધમાકેદાર વરસાદમાં